આ તરફ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર મળી રહ્યા છે। પહેલગામ આતંકી હુમલાને લઈ આ સમાચાર મળી રહ્યા છે। હુમલા બાદ સેનાએ મોટી કાર્યવાહી કરી છે। સમગ્ર કાશ્મીરમાં સેનાએ ઓપરેશન ઓલ આઉટ શરૂ કરી નાખ્યું છે। ગુજરાત ફર્સ્ટ પણ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। પહેલગામ ગુજરાત મીડિયાથી સૌથી પહેલી ટીમ કાશ્મીર પહોંચી છે। ગુજરાત ફર્સ્ટ જ્યાં આતંકી હુમલો થયો ત્યાં ગુજરાત ફર્સ્ટ એક્સક્લુઝિવ રિપોર્ટ બતાવી રહ્યું છે। સેના એક એક આતંકીને વીણી વીણીને ખતમ કરી રહી છે। દરરોજ આતંકવાદીઓના ઘર શોધીને ધ્વસ્ત કરાઈ રહ્યા છે। સમગ્ર જમ્મુ કાશ્મીરમાં તમામ રસ્તાઓ સુમસામ છે અને ત્યાંથી જ ચિતાર આપી રહ્યા છે, રિપોર્ટ આપી રહ્યા છે અમારા ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ અમારી સાથે કાશ્મીરથી લાઈવ જોડાઈ ગયા છે। સર, વહેલી સવારથી આપ ત્યાં પહોંચી ગયા છો, આપે શું અનુભવ્યું? કારણ કે અહીંયા મીડિયા હાઉસથી તો રિપોર્ટિંગ કર્યું, પરંતુ હવે જ્યાં ઘટના સ્થળ છે ત્યાંથી પણ આપ રિપોર્ટિંગ કરી રહ્યા છો। શું આપ જોઈ રહ્યા છો? આપની નજરે શું જોવા મળી રહ્યું છે? વિકાસ, અત્યારે તમને હું બે તસવીરો બતાવું છું। એક તો અમે પહેલગામ પહોંચી ચૂક્યા છે, ખૂબસૂરત પહેલગામ, જ્યાં સામે બરફની વાદીઓ તમને દેખાય છે, હિમાલયની પર્વત તમને દેખાય છે, બીજી બાજુ ખૂબસૂરત નદીઓ બતાવે છે, દેવનારના જંગલ છે અને આ એક ટુરિસ્ટ સ્પોટ છે। મારા ઠીક પાછળ જે છે એ આર્મીનો બેઝ કેમ્પ છે, તિરંગો લહેરાઈ રહ્યો છે, તમે ઠીક પાછળ મારે જોઈ શકો છો। અને બસ આ જ ખૂબસૂરત અને હાઈએસ્ટ સિક્યોર ગણાતી આ જગ્યાઓ ઉપર જે કત્લેઆમ થયું એના બાદ કાશ્મીરમાં અત્યારે બે તસવીરો છે। એક તસવીર કે જે ટુરિસ્ટ અહીંયા હતા એ તાબડતોડ અહીંયાથી જઈ રહ્યા છે, જે ટુરિસ્ટ અહીંયા બચ્યા છે, જે નથી પહોંચી શક્યા, એ હજુ બી અહીંયા પહેલગામના સેલ્ફી પોઈન્ટની જગ્યા ઉપર ભારે પોલીસ અને આર્મીના બંદોબસ્તના વચ્ચે એ અહીંયા આપણે જે ફરવા આવ્યા છે એમનો આખરી લુફ્ત ઉઠાઈ રહ્યા છે, કારણ કે હવે કાશ્મીરમાંથી 80% ટુરિસ્ટ પાછા ફરી ગયા છે। બીજી એક તસવીર અત્યારે જે કાશ્મીરની છે એ છે કે સેના આપણી ફૂલ જોશમાં અત્યારે ઓપરેશન ઓલ આઉટ ચલાવી રહી છે અને એના અંદર દરેક જગ્યા ઉપર છાપેમારી થઈ રહી છે। જે લોકો અહીંયા આતંકીઓને લોકલ સપોર્ટ આપી રહ્યા છે એમને પકડી રહી છે અને એના સાથે સાથે એક લિસ્ટ તૈયાર કરાઈ છે અને જે બી આતંકી સંગઠનો સાથે જોડાયેલા લોકો છે એમના ઘરો ધ્વસ્ત કરી રહી છે। સેનાના ઓપરેશન લગાતાર ચાલુ છે, પણ રિયલ ઓપરેશન રાત્રે ચાલુ થાય જ્યારે એન્કાઉન્ટર્સ તમે જોઈ શકો છો। હવે જે પહેલગામનો જે આ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે, સેલ્ફી પોઈન્ટ છે, બહુ ફેમસ સેલ્ફી પોઈન્ટ છે, જે બી પહેલગામ આવે એ અહીંયા એકવાર આવે જ છે। અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના લોકો આપણે આવ્યા છે અને ગુજરાતના ટુરિસ્ટ અહીંયા આવ્યા છે। તમે ખાલી એટલું જાણવા માંગુ છું કે આ જે હાદસો થયો એના બાદ હવે ડરનો માહોલ છે? ના, હવે એવું અત્યારે નથી લાગતું। અત્યારે પોલીસ પ્રશાસન, આર્મી મેન બધા વ્યવસ્થિત અહીંયા હોય એવું લાગે છે અને ડરનો માહોલ હોય એવું અહીંયા લાગતું નથી। અમે આવ્યા એ પણ રસ્તામાં શ્રીનગરથી અહીંયા સુધી પણ રસ્તામાં પણ કોઈ પણ એવો ભયનો માહોલ દેખાયો નથી અને આફ્ટરઓલ બધું સારું દેખાય છે। અત્યારે ફિલહાલ તો કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી। જે આ અટેક થયો એને તમે કેવી રીતે જુઓ છો? જે એટેક થયો એ ખરેખર બહુ બુરી નજરથી આપણે જોઈએ છીએ કે એના માટે બધી રીતે ખરાબ થયો એટેક થયો કહેવાય। એના કારણે અહીંયા કાશ્મીરનું ટુરિઝમને ઘણો ફટકો પડ્યો છે, પણ જે થવું જોઈએ બહુ ખોટું થયું છે। બિલકુલ, જે થયું છે એ ખોટું થયું છે, પણ છતાંય લોકો હજુ કાશ્મીરમાં છે અને જે બી આપણા ટૂર પ્લાન કરીને આવ્યા છે, જેમની ડેટ્સ બાકી છે જવાની, એ બધા જ લોકો અત્યારે એમને અહીંયા સેલ્ફી પોઈન્ટ ઉપર આવી અને આ જગ્યાનો મજો લઈ રહ્યા છે। પણ સાથે સાથે તમે જુઓ તો ચારે બાજુ જે છે પોલીસ ફોર્સ અને સીઆરપીએફના જવાનો જે છે એ બખ્તર બંધ તમને સિક્યુરિટી અહીંયા તમને જોવા મળે છે। જે લોકો બી અહીંયા આવ્યા છે એમની સુરક્ષા માટે આ લોકો ખડે પગે તૈયાર છે। કેટલાક ટુરિસ્ટ છે જે અત્યારે પાછા ફરી રહ્યા છે, પણ પાછા ફરતી વખત આ એક જગ્યા જ્યાં હાઈએસ્ટ સિક્યોર જગ્યા કહેવાય છે અત્યારે, એ જગ્યા ઉપર આવી અને આપણી ફેમિલીના સાથે ખુશીના એ પલ જીવી રહ્યા છે, જેના માટે એ લાંબો પ્લાન કરીને કાશ્મીર આવ્યા હતા। પણ પહેલગામના અટેકના બાદ જે છે એ લોકો પાછા ફરી ગયા, જેના કારણે કાશ્મીરની આજીવિકા ઉપર સૌથી મોટી ઘાત થઈ છે। અમે જોઈને આવ્યા છે દરેક જગ્યાઓ ઉપર પહેલગામ જે ઠસાઠસ અત્યારે ભરાઈ રહે એ પહેલગામમાં અત્યારે તમને
ઘણા કૂચા જે બચેલા જે ટુરિસ્ટ છે એ જ તમને જોવા મળે. તો આ રીતની આખી વસ્તુ છે. આ તમે સીધા દ્રશ્યો જે છે એ પહેલગામથી તમે જોઈ શકો છો. ટુરિસ્ટ ડેસ્ટિનેશનના શોર્ટ્સ છે આ તમે જોઈ શકો છો. અને એના સાથે સાથે જે છે એ જે લોકો અહીંયા આવ્યા છે, જે લોકો અહીંયા પરિવાર સાથે આવ્યા છે, એમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અત્યારે અમે સેફ છીએ, પણ હવે એ બધા જ લોકો અહીંયાથી પાછા ફરી રહ્યા છે. આ એ જ રૂટ છે જ્યાંથી અમરનાથ યાત્રાળુઓ ગુજરે છે. આગળ સીધા જાય એટલે અમરનાથ યાત્રા શરૂ થાય છે અને ત્યારે ભારે તાદાદમાં લોકો અહીંયા પહોંચે છે અને આ યાત્રામાં જે લોકો આવે છે, જે ટુરિસ્ટ આવે છે, એને કારણે કાશ્મીરની ઇકોનોમી ચાલે છે. બિલકુલ બિલકુલ સર, જો આપ મને સાંભળી શકતા હો તો મારે પૂછવું છે આપને કે જ્યારે પહેલી વાર તમે કાશ્મીરની ધરતી પર પગ મૂક્યો ત્યારે તમને ત્યાં શું અનુભવ થયો? સાથે સાથે સિક્યોરિટી જે લેયર છે પણ વધી ગયા હશે, એ કઈ રીતની સિક્યોરિટી ત્યાં વધી ગઈ છે? બિલકુલ વિકાસ, હવે જે સિક્યુરિટીનો ઇશ્યુ નથી. હવે દરેક ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઉપર આ એક સેલ્ફી પોઈન્ટ છે, તો અહીંયા બી ભારે તાદાદમાં પોલીસ ફોર્સ છે, સીઆરપીએફના જવાનો છે અને હથિયારો સાથે એ બધા જ લોકો અહીંયા ખડે પગે ઊભા છે ટુરિસ્ટની સુરક્ષા માટે. એટલે જ્યાં બી 10 થી વધારે ટુરિસ્ટ તમને જોવા મળે ત્યાં તમને પોલીસ ફોર્સ જોવા મળે છે, ત્યાં તમને સીઆરપીએફના જવાન જોવા મળે છે. જ્યાં અટેક થયો એ દિવસે ત્યાં કોઈ નહોતું, પણ હવે દરેક જગ્યા ઉપર પોલીસ ફોર્સ, સીઆરપીએફની ફોર્સ અહીંયા ઊભી છે અને એ બધા જ લોકો અહીંયા આવ્યા છે. અહીંયાના જે લોકલ પોલિટિશિયન્સ છે એ લોકલ પોલિટિશિયન્સ બી હવે ગ્રાઉન્ડ ઉપર આવ્યા છે એ બતાવવા માટે કે અમે તમારા સાથે છીએ. પણ આ વાતને ખૂબ લેટ થઈ ગયું. આ અટેક થયો, 26 નિર્દોષોનો જીવ ગયા અને પછી આ બધી વસ્તુ શરૂ થઈ છે. આજ જો પહેલા થયું હોત તો કદાચ આટલી મોટી ઘટના ના બની હોત. પણ અત્યારે જે છે એ કાશ્મીરમાં સેના સૌથી મોટું ઓપરેશન કરી રહી છે. એક બાજુ જેટલા ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે એને સિક્યોર કર્યા છે, તો બીજી બાજુ જે છે એ કાશ્મીરની જે સિયાસત છે એ भी અહીંયા ગરમ છે. सर, इस पूरे हादसे के बाद वापस टूरिस्ट आने लगे हैं, यहाँ पे सेल्फी खिंचा रहे हैं, क्या लगता है हालात सुधर जाएंगे? सुधरे हुए हैं हालात, इंशाल्लाह खराब नहीं थे. अनफॉर्चुनेट एपिसोड हुआ ये. वी सैडली से दिस, वी स्ट्रांगली कंडेम दिस. नहीं होना चाहिए था, लेकिन एफटीज थे बाहर से. और आज जो 4 दिन के बाद पहलगाम खुला, यात्रियों को, जो हमारे टूरिस्ट हैं उनको वेलकम किया. दिल बहुत खुश हुआ. आप देख रहे हैं कितने टूरिस्ट पहलगाम घूम रहे हैं और कैंसिलेशन अब कम होने लगी हैं, तो ये खुशी का मुकाम है. और मैं एक मैसेज आपके माध्यम से अपने हिंदुस्तान के वासियों को देना चाहता हूँ, अपने हिंदुस्तान के अवाम को देना चाहता हूँ. ये हमारी सरजमीन है, हिंदुस्तान की सरजमीन है. यू हैव टू कम, दैट विल बी द आंसर टू द टेररिज्म. अगर आप बंद करेंगे यहाँ आना, दैट मीन्स दैट वी आर द लूजर्स. वी आर विनर्स, वी हैव टू बी विनर्स. हम अपनी सरजमीन पे आते थे, आते हैं और इंशाल्लाह आप आते रहेंगे. लेकिन लोग बहुत डरे हुए हैं. ये जो सिचुएशन हुई उस समय कहीं ना कहीं लोकल जो सपोर्ट था उसी से ये संभव हो सका होगा, वरना इतनी दूर से टेररिस्ट आके 26 लोगों की जान ले लेते और किसी को पता नहीं चलता. देखिए, ब्लेम गेम नहीं, मेरे पास बहुत सारे जवाब है इसके. आते कहाँ से हैं? वहाँ पे तो कोई कश्मीरी नहीं बैठा, बॉर्डर पे कश्मीरी नहीं बैठे ना, हमारी फौज बैठी है, हमारे सेना बैठे हैं, तो बॉर्डर पे देखना है ना हाउ दे आर कमिंग. तो इसमें नहीं, मैं बेहतरी ये है कि हम ब्लेम गेम आज ना करें. आज सारे यूनाइटेड है. आपसे भी निवेदन है आप चैनलों से कि आप इसको पोलिटिसाइज ना करें. हमारी जानें चली गई हमारे 28 लोगों की, तो हमें इसको पोलिटिसाइज ना करें. हमें ये देखना है कि हाउ वी आर यूनाइटेड एज ऑफ नाउ. इसको क्या हमें फॉरवर्ड करना है. दिस इज ए वे फॉरवर्ड. दिस इज फर्स्ट टाइम हैपेंड इन 35 years दैट देयर इज अ शटडाउन अगेंस्ट टेररिज्म. तो इसको आप कैरी करिए ना. वाई यू आर कैरिंग दैट? कहां से आया, छोड़िए. क्या तैयारी क्या है? आपकी क्या तैयारी? यहाँ पे टूरिस्ट आएंगे तो कैसे सुरक्षा देंगे? देखिए, मैंने कहा ऑनरेबल एलजी साहब और एचएम साहब के पास होम डिपार्टमेंट है,
उनसे हम ऑनरेबल चीफ मिनिस्टर साहब उमर साहब इन टच है टू सैनिटाइज द एरिया। जहां जहां पे भी उनको लगे कि सैनिटाइज करने की जरूरत है उसको सैनिटाइज करने की जरूरत है। उसके बाद मुझे नहीं लग रहा है देयर इज एनी इशू। वी हैव टूरिस्ट्स ओवर हियर, दे आर फीलिंग वेरी कंफर्टेबल। सो इंशाल्लाह रहमान। और सेकंड उसमें ये है जो पर्टिकुलरली पहलगाम आप देखिए, यहाँ पे एक एक नागरिक उनके साथ शाना बशाना खड़ा है। मे भी कुछ गलत फहमियां लोकल्स को थी, चलो आगे टूरिस्ट जाने दो, नहीं, आज हर एक टूरिस्ट के पीछे पीछे वो चलता है, कश्मीरी चलता है। वो कश्मीरियत है कि ताकि इसको कुछ ना हो, खुदा ना खास्ता, ऐसा कुछ नहीं है। आई अश्योर देम दे आर 100% सेफ इन जम्मू एंड कश्मीर, पर्टिकुलरली इन पहलगाम। दे शुड नॉट कैंसिल देयर विजिट, दे शुड कम। मैंने कहा कि अमरनाथ यात्रा आ रही है, मैं भी अपना हर दिन विजिट करूंगा, उनको रिसीव करके उनको निकाल के ऑन एंड ऑफ आई विल बी हियर फॉर द होल 45 डेज। जब तक दर्शन होते हैं, जब रक्षाबंधन होता है उस दिन हमारे दर्शन होते हैं भोलेनाथ जी के वहां पे, तो हम उनके साथ शाना बशाना खड़े रहेंगे। ये 600 साल से हम चला रहे हैं, ये 2, 4, 10 साल की बात नहीं है, 600 ईयर्स। और वो लोकल चलाते थे, तब कोई सिक्योरिटी नहीं हुआ करती थी, तब कहां सिक्योरिटी थी, एक पुलिस वाला भी नहीं हुआ करता था। अगर आप 80s की बात करें, 70s की बात करें, 60s की बात करें, दिस इज ऑल व्हाट वी आर एक्चुअली। हमने एक देखा कि यहाँ के जो लोकल कश्मीरी हैं उन्होंने बहुत मदद की, जो टूरिस्ट थे उनको वापस वहां से बचाने में, बच्चों को बचाने में। एक घोड़े वाले भाई थे, उन्होंने बचाया, बच्चों को बचाया। तो यहाँ के लोग तो चाहते हैं कि टूरिस्ट रहे और उनको भगवान की तरह मानते हैं, लेकिन जिन लोगों ने माहौल बिगाड़ा उनके कारण से आज कहीं ना कहीं एक कश्मीर की इकोनॉमी को बड़ा झटका लगा, ऐसा लगता है। पहले तो मैं यहाँ बिजनेस के दौर पे नहीं आया हूँ। हमारी 72 साल की कंपनी है राजा रानी ट्रेवल्स, पर मैं यहाँ यही एक माहौल जो है कि टूरिस्ट को बरकरार रखना चाहिए। महाराष्ट्र टूर ऑपरेटर्स एसोसिएशन ने 10 घंटे में ये ऐलान कर दिया कि हम टूर्स बंद नहीं करेंगे। जैसे आपने कहा, ये उचित कहा कि यहाँ जो मंसूबे उन लोगों के थे कि यहाँ दहशत फैला के सारा माहौल खराब करे, उसको कामयाब नहीं होना चाहिए। उसके लिए टूरिज्म इज द बेस्ट की फॉर नेशनल इंटीग्रेशन। બિલકુલ. તો જે રીતે અહીંયાના લોકો કહી રહ્યા છે કે ટુરિસ્ટ આવવા જોઈએ, એ ના રોકાવા જોઈએ, તો જ અહીંયાની ઇકોનોમી ચાલશે ને તો જ અહીંયા ટેરરિઝમ જે છે એને એક મોટો ઝટકો લાગશે. પણ સૌથી અગત્યની વાત એવી છે કે તમે ટુરિસ્ટને બોલાવો છો તો પછી એની સુરક્ષાની જવાબદારી બી તમારી જ છે. જો તમે ટુરિસ્ટને ના સાચવી શકો, જો ટુરિસ્ટને તમે જવાબદારી ના લઈ શકો, તો પછી ટુરિસ્ટને તમે અહીંયા બોલાવવાનો બી કોઈ હક નથી. અને આ જ વાત જે છે એ આજે આ બધા લોકો અહીંયા આવ્યા છે અને એ લોકો જે છે એ વાત કરી રહ્યા છે કે અમે લોકોને સાથે ઊભા છીએ. પણ એ દિવસે બધા લોકો ક્યાં હતા જે દિવસે આટલી મોટી હતાહત થઈ ગઈ, આટલા લોકોના જીવ ગયા. પણ જે પણ છે અહીંયા હાલાત જે છે એ તંગ છે, એમાં કોઈ બેમત નથી. કારણ કે અત્યારે જો અહીંયા 25-30 ટુરિસ્ટ દેખાતા હોય તો એ જગ્યા ઉપર આ જ સિઝનમાં અહીંયા 2 થી 2,500 ટુરિસ્ટ રહે છે. એ બી સત્ય વાત છે. જેટલી હોટલો અહીંયા છે, અહીંયા અત્યારે 10% ઓક્યુપન્સી બી હોટલ્સમાં હાલ નથી. બીજી બાજુ જે છે એ આર્મીના જે ઓપરેશન્સ ચાલી રહ્યા છે એ ઓપરેશનની બી વાત આપણે કરવી પડશે વિકાસ. કારણ કે આર્મી ચૂનીને લોકોને શોધી રહી છે અને એમના એન્કાઉન્ટર થઈ રહ્યા છે. અને જે બી આતંકી સંગઠનોને લોકલ લોકો કે લોકલ મિલિટન્ટ્સ જે છે કે એના સંપર્કમાં જે મિલિટન્ટ છે એમની સહાયતા કરે છે, એમના ઘરો બમ લગાવીને ઉડાવી રહ્યા છે, એમના ઘરો ઉપર બુલડોઝર જઈ રહ્યું છે. આ બધી જ જગ્યા ઉપરથી જે છે એ કાશ્મીરની આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે. એના સાથે સાથે જો આપણે વાત કરીએ તો કાશ્મીરથી લાગેલી જેટલી બી એલઓસી છે અને જે ઇન્ટરનેશનલ બોર્ડર જમ્મુમાં છે એ દરેક જગ્યા ઉપર આપણી આર્મી રિટેલિએશન કરી રહી છે. જે અવળચંડાઈ પાકિસ્તાન કરી રહ્યું છે, જે પાકિસ્તાન ત્યાં વારે ઘડી ફાયરિંગ કરી રહ્યું છે, એમને એક ગોલીનો જવાબ 100 ગોલીના સાથે ત્યાં મળી રહ્યો છે. બીજી બાજુ જે રીતે હાલાત છે એ હાલાતને જોઈને આપણી આર્મી, નેવી અને એરફોર્સ ખડે પગે છે. અને એ લોકો બી ત્યાં અરબ સાગરમાં આઈએનએસ વિક્રાંત છે, તો જે ભારતીય થલસેના છે, આર્મી જે છે એ ખડે પગે દરેક બોર્ડર ઉપર હોય, ભલે કચ્છનું બોર્ડર હોય, પંજાબનું હોય, રાજસ્થાનનું હોય કે કાશ્મીરનું હોય, ત્યાં ખડે પગે છે. આપણા જેટલા એરબેઝ છે એ એરબેઝ ઉપર યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. આપણી જે સૌથી મોટી ફ્લાઇટ
અને જે ફાઇટર જેટ્સ કહેવાય એની જે શ્રૃંખલા છે રાફેલ શ્રૃંખલા એને અહીંયા ઉતાર્યા છે અને એની જે છે એ યુદ્ધાભ્યાસ અત્યારે ચાલી રહ્યું છે એટલે ભારતીય સેના પૂરી તરીકેથી સક્ષમ છે જવાબ આપવા માટે. કેટલાક ટુરિસ્ટ છે એમને આપણે વાત કરીશું. કહા સે આપ? આમ ગુજરાત અમદાવાદ છે. ગુજરાતથી છો તો શું લાગે છે આ બધું જે થયું એને પાછળ કોનો હાથ છે? એમાં તો એવું લાગે છે કે કોઈ ટુરિસ્ટને ટાર્ગેટ બનાવવા માટે કર્યું છે, પણ એવું નથી. અહીંયા વાતાવરણ જોઈને લોકોને દહેશત એવું છે કે અહીંયા ના આવાય. અહીંયા જોઈને એવું લાગે છે કે કશું એવું લાગતું નથી. જે થઈ ગયું છે એને જોઈને એવું નથી લાગતું કે કદાચ અહીંયા ટુરિસ્ટ ના આવી શકે. વાતાવરણ એવું છે કે આવવું પડે અને કંઈ એવી દહેશતગર્દી છે નહીં. જે થઈ ગયું છે એ હવે ગુજરાતમાં પણ આવું થાય. આતંકવાદીઓનો સફાયો કરવો જોઈએ એવું લાગે. ગવર્મેન્ટ આ વખત સરકાર આતંકીઓનો સફાયો કરી દે એવો વિશ્વાસ છે તમને? હા, સરકાર ગવર્મેન્ટ મોદી સાહેબની છે અને એ પણ એવું કહે છે કે ગવર્મેન્ટ જોડે જ સહેલાણીઓ છે અને દેશના નાગરિકોએ પણ સપોર્ટ આપવો જોઈએ આવી આતંકવાદી પ્રવૃત્તિઓનો નાશ કરવા માટે. બિલકુલ. અને ગુજરાતના જે ટુરિસ્ટ છે એ હજુ ભાઈ અહીંયા આવી રહ્યા છે ને જે પાછા જઈ રહ્યા છે એ અહીંયાથી ચોક્કસ બળીને જઈ રહ્યા છે. સર આપ કહા સે हैं? मैं राजस्थान से आया हूँ, रामराज मिशन का राष्ट्रीय अध्यक्ष हूँ। इस पूरे घटनाक्रम को कैसे देखते हैं आप? ये उन लोगों ने भारत की तरक्की और कश्मीर की तरक्की से चिढ़कर इसको रोकने का एक प्रयास किया है और ये क्रॉस बॉर्डर टेररिज्म है। हो सकता है लोकल सपोर्ट उनको मिल गया, कहीं भी मिल जाता है, ऐसा कोई बड़ी बात नहीं है। लेकिन हम उन्हें यह संदेश देना चाहते हैं कि वो धर्म पूछकर गोली मार रहे थे ना, मैं तो नीचे से ऊपर तक इसी वेशभूषा में, पूछने की जरूरत नहीं है मारो गोली कौन मारता है। हम उनको जवाब देंगे और कड़ा जवाब देंगे कि भारत न टूटेगा, न झुकेगा, न रुकेगा। आपको क्या लगता है क्या एक्शन होना चाहिए? एक्शन तो ये पीओके खत्म होना चाहिए। ये जो टेररिज्म की खान है ना, ये पाक ऑक्युपाइड कश्मीर है, वहीं से ट्रेनिंग लेते हैं, ये वहीं से आते हैं। और हमारे जो कश्मीर की कश्मीरियत है, जो महाराजा हरि सिंह के टाइम का कश्मीर था, उसको इन लोगों ने बर्बाद करके रखा है। जब तक हमारे भारत का नक्शा पूरा नहीं होएगा ना, जो पूरा नक्शा बना है हमारा अखंड भारत, और जो नक्शे में बना हुआ है ना कश्मीर, जो पीओके कहलाता है, उसको जब तक भारत के इन कश्मीरियों को गिफ्ट नहीं दिया जाएगा, तब तक उन 26 हमारी हुतात्माओं को श्रद्धांजलि नहीं होगी पूरी। आपको लगता है अब की बार कोई स्ट्रॉन्ग एक्शन होगा? देखिए, या तो वो करें, या तो सरकार करे, नहीं करेगी तो रामराज मिशन पूरे राष्ट्र में फैला हुआ है और हम गांव-गांव, ढाणी-ढाणी जाकर सरकार को बाध्य कर देंगे कि फिर वो चूड़ियां पहन ले सरकार, और फिर जनता मिलकर ये काम करेगी। या हमारे कब तक हम इस तरह की घटनाएं देखते रहेंगे? आज यहाँ का रोजगार खत्म हो गया, यहाँ सारी होटल बंद है, सारे टूरिस्ट प्लेस बंद है, किससे कमा के खाएंगे? 120 दिन का ही तो काम होता है ना, मार्च, अप्रैल, मई, जून, और इस समय ये घटना करके इन्होंने पूरा के पूरा टेरर फैला दिया। इस टेरर का जवाब तो देना पड़ेगा ना। आर्मी, नेवी, एयरफोर्स तीनों तैयार हैं और जवाब अब की बार पूरा दिया जाएगा, ऐसी बात चल रही है। जवाब देना ही पड़ेगा, क्योंकि ये जनता की मांग है। कश्मीर से लेकर कन्याकुमारी तक, अटक से लेकर कटक तक का हर भारतीय ये चाहता है। अब के नहीं, अब की बार ये खाली जल समझौते और सिंधु समझौते से काम नहीं चलेगा। खून बहाया है, खून का उत्तर खून से ही दिया जाएगा और पाकिस्तान ऑक्युपाइड कश्मीर वापस चाहिए। एक और भी चीज है कि जिस तरीके से यहाँ पे धर्म पूछ की गोली मारी गई, तो एक दहशत का माहौल तो था, लेकिन आज आप केसरी टोपी, केसरी पगड़ी और केसरी गमछा लेकर यहाँ आए हैं, तो कहीं ना कहीं आपको नहीं लगता कि ये डर या आपको भय है ऐसा कुछ? देखिए, जब तक इस वेशभूषा में हम सामने नजर नहीं आएंगे ना, उनके हौसले पस्त नहीं होंगे। वो समझेंगे डर गए, और डरता जो डर गया वो मर गया, और डर के आगे है जीत। हम इसी वेशभूषा में आएंगे और उन्हें दिखाएंगे कि तुम्हारी इन कायराना हरकतों से डरने वाले नहीं है। भारत का रहने वाला हर भारतीय को अपनी पूजा पद्धति को मानने का और अपने धर्म को मानने का अधिकार है, और ऐसी कितनी घटनाएं आ गई और हो गई, लेकिन इसका उनको जवाब देना पड़ेगा, और कीमत होगी पीओके और बलूचिस्तान की आजादी। ये दो कीमत पाकिस्तान को चुकानी पड़ेगी। पूरा इंटरनेशनल भी अब तो दबाव बन गया, कोई कहने वाला नहीं है भारत को अब कुछ कह जाए, और भारत का बच्चा बच्चे की ये इच्छा है अब कि पीओके भारत का हिस्सा होना चाहिए। बिल्कुल, पीओके भारत का हिस्सा होना चाहिए, ये कहीं ना कहीं मांग है लोगों की। और उसके साथ साथ में जो हमारा हिंद फर्स्ट चैनल है
उसके लिए भी हिंदी में हम यहाँ पे कुछ आपको बताना चाहेंगे। पहलगाम का ये टूरिस्ट स्पॉट है। इस टूरिस्ट स्पॉट पे लोग आ रहे हैं। जो लोग यहाँ पर बचे हुए हैं, जो वापस जा रहे हैं, वो लोग यहाँ पर टूरिस्ट डेस्टिनेशन पे आए हैं, अपनी सेल्फी खिंचवा रहे हैं, परिवार के साथ कुछ खुशियों के पल देख रहे हैं। मन में भले गम हो, 28 लोगों की मौत हुई है, इतने लोग घायल हैं। जिस तरीके की हरकत पाकिस्तान के द्वारा आतंकियों से यहाँ पर की गई है, उससे कहीं न कहीं कश्मीर की इकोनॉमी को बहुत बड़ा झटका लगा है। यहाँ पर इस सीजन में जहाँ पर लगभग 98% की ऑक्यूपेंसी होती थी, उस जगह पर आज सिर्फ 4 या 5% ऑक्यूपेंसी है। जिस जगह पर, जिस सेल्फी पॉइंट पर लोगों को सेल्फी खिंचाने के लिए घंटा घंटा भर इंतजार करना पड़ता था, वहां अभी इक्का दुक्का टूरिस्ट यहाँ पर हैं। और ये सबसे बड़ा झटका कश्मीर की इकोनॉमी को है। अमरनाथ का यात्रा का ये रूट है, यहीं पहलगाम से होते हुए अमरनाथ की यात्रा निकलती है। और इस समय जो एक आंकड़ा सामने आया था कि अब की बार लगभग 30 से 40 लाख लोग अमरनाथ की यात्रा पे जाएंगे। उन लोगों को कहीं ना कहीं इस एक बहुत बड़े हादसे के बाद में, इस बहुत बड़ी आतंकी घटना के बाद में वो ऑक्यूपेंसी कहीं ना कहीं कम होगी, ये डर यहाँ के लोगों को सता रहा है। जब हम एयरपोर्ट से यहाँ पर आए तो वहाँ पे कई लोगों से हमने बात की। इकोनॉमी को बड़ा झटका लगा है। चारों तरफ जो है वो लोगों के अंदर एक भय है। जो टूरिस्ट हैं उनको धर्मपुंज की जो गोली मारी गई, ये अपने आप में बहुत बड़ी घटना है। और इस बहुत बड़ी घटना के कारण से लोग डरे हुए हैं। और अब की बार कश्मीर के लोगों के अंदर भी ये डर है कि अगर इसी तरीके से डर का माहौल रहा तो कश्मीर की इकोनॉमी पूरी तरीके से टूट जाएगी। कश्मीर के लोग बेरोजगार हो जाएंगे। और इस बेरोजगारी का जो सबसे बड़ा जो दंड है वो पाकिस्तान को मिलना चाहिए। पीएके को लेकर इस जो आतंकियों की जो फैक्ट्री वहां पे चल रही है, उसे खत्म करने की लोग मांग कर रहे हैं। इस वक्त कश्मीर में 2 तस्वीरें आपको दिख रही हैं। एक तस्वीर है टूरिस्ट की जो लगातार कम होते रहे हैं, और एक तस्वीर ये है पलायन की, जो यहाँ से लोग लगातार वापस जा रहे हैं। सारे लोगों के जो पैकेज थे, टूरिस्ट पैकेज थे, वो कहीं ना कहीं कैंसिल हो रहे हैं। दूसरी तरफ जो है वो आर्मी अपना काम कर रही है, ऑपरेशन ऑल आउट चला रही है। सीआरपीएफ, जम्मू कश्मीर पुलिस और आर्मी के जवान संयुक्त ऑपरेशन चला रहे हैं। और ये ऑपरेशन कश्मीर के पुलवामा जिले में, अनंतनाग जिले में और शोपिया जिले में चल रहे हैं, जहां पर लगातार लोकल सपोर्ट के जो आतंकी हैं उनको ढेर किया जा रहा है, उनकी गिरफ्तारी की जा रही है, उनके एनकाउंटर्स किए जा रहे हैं, और उनकी जो घर और संपत्ति है वहां बुलडोजर चलाए जा रहे हैं। और जो एक्टिव आतंकवादी हैं उनके घर पे बॉम्ब लगा के उड़ाया जा रहा है। कहीं ना कहीं एक प्रेशर जो है वो आतंकवादियों पर बना है, और ये प्रेशर लगातार बना रहना चाहिए। तभी आतंकियों को पता चलेगा कि निर्दोष लोगों पर गोली चलाने का क्या हश्र होता है। और अब की बार भारत सरकार ने भी पूरी तरीके से कह दिया है, प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कह दिया है कि अब की बार जो सजा उनको मिलेगी, उनकी पुश्तें उनको याद रखेंगी। और ऐसी सजा मिलने ही वाली है, बस थोड़ा इंतजार है। दोनों तरीके से उनकी ऑलरेडी हमने इंडस वैली ट्रीटी है उसे रद्द कर दिया है। इससे पाकिस्तान बौखला गया है। तरह तरह के बयान वहां से आ रहे हैं। दूसरी तरफ पाकिस्तान की डरपोक सेना के आला अधिकारी खुद लंदन भाग रहे हैं, उनके परिवारों को शिफ्ट कर रहे हैं, क्योंकि उनको पता चल गया है कि विनाश काले विपरीत बुद्धि। उल्टे सीधे जवाब तो वो दे ही रहे हैं, उल्टे सीधे उनके बयान भी आ रहे हैं, लेकिन साथ में अपने परिवार को सिक्योर करने के लिए, खुद को सिक्योर करने के लिए वो यहाँ से भागकर लंदन और दूसरे देशों में शरणागति भी ले रहे हैं। तीसरी तरफ आतंकियों के जो बेस कैंप हैं, उन बेस कैंपों को वहां से हटाकर आईएसआई और पाकिस्तानी आर्मी ने उनको सेफ हाउस देने का भी काम किया है। जो सारी चीजें मॉनिटर हो रही हैं, और अब की बार जो करारा जवाब मिलेगा उसमें पाकिस्तानी आर्मी को भी मिलेगी, पाकिस्तान की सियासत को भी मिलेगा, और पाकिस्तान के जो आतंकी संगठन है उनको सहयोग करने वाले लोगों को भी मिलेगा। और साथ साथ में कश्मीर का जो लोकल सपोर्ट आतंकवादियों के साथ है उनको भी जवाब मिलेगा। और वो जवाब मिलने की शुरुआत हो चुकी है। दिन में पूरी तरीके से रेकी होती है, सारी इंफॉर्मेशन होती है, और शाम होते होते जैसे ही सूरज ढलता है उसके बाद आर्मी और सीआरपीएफ के जवान
अपना ऑपरेशन शुरू करते हैं और उस ऑपरेशन में एनकाउंटर्स भी होते हैं और एक बड़े सर्च हंट भी इस वक्त सब जगह पे चल रहा है। तो एक मिलीजुली प्रक्रिया जो है वो इस वक्त आप कश्मीर में देख सकते हैं और यही कश्मीर के लोगों के अंदर एक चिंता है कि जल्द से जल्द इस समस्या का निराकरण नहीं हुआ तो जो कश्मीर डेवलपमेंट के रास्ते पे गया था, जो कश्मीर विकास के रास्ते पे गया था, उसकी विकास की गति पूरी तरीके से बिखर जाएगी, पूरी तरीके से टूट जाएगी। कैमरामैन विनोद शर्मा के साथ विवेक भट्ट, पहलगाम, कश्मीर। તો કાશ્મીરનો આ વિસ્તૃત એક આખો અહેવાલ તમે જોયો કે પહેલગામનો આ એક એવો વિસ્તાર છે કે જ્યાં અત્યારે પ્રવાસીઓની સંખ્યા મોટી સંખ્યામાં જોવા એટલા માટે મળી રહી છે કારણ કે આ એકદમ સેફ અને સિક્યોર વિસ્તાર છે। ત્યાં અમારા ચેનલ પહોંચ્યા હતા, ત્યાંથી રિપોર્ટ તમને બતાવ્યો।